ઉદ્ધવને મોકલે છે ભગવાન કે જા, હું તો નહીં જઈ શકું કારણ કે ભગવાનનો નિયમ છે ને. ભગવાનના ગોકુળમાં રહ્યા પછી ભગવાનના 5 નિયમો છે. એક તો વાળ નહીં કપાવાના ગોકુળમાં, એટલે ભગવાનના લાંબા વાકડિયા વાળ છે. બીજું, ભગવાન ગોકુળમાં વ્રજમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પાદુકા નથી પહેરી. ભગવાને એક પણ ભગવાનનો નિયમ છે. ભગવાનનો એ નિયમ છે કે અહીં ગોકુળ અને વૃંદાવન વ્રજ છોડીને હું જ્યાં સુધી જઈશ નહીં ત્યાં સુધી અહીંયા જ રોકાઈશ, અને એકવાર ગયા પછી પાછો નહીં આવું. એ ભગવાનનો નિયમ છે. એટલે ભગવાનનો એક નિયમ હતો કે પાછા નહીં આવવાનું. એ ભગવાન ન જઈ શકે, ઉદ્ધવને મોકલ્યા છે. અને જતા જતા ભગવાને કીધું કે આલે આ મારું ઉપવસ્ત્ર લેતો જાજે, નકર તને કોઈ બોલાવશે પણ નહીં. બૃહસ્પતિના એ શિષ્ય જાય છે. એને અભિમાન કે આ ભણેલી નહીં ગોપીઓ, અભણ ગોપી, એને હું બૃહસ્પતિનો શિષ્ય, મને સમજાવવા માટે. આ તો મારા ડાબા હાથની ચપટીનો ખેલ, એને સમજાવું શું કહેવાય? એ ગામડાની ઓલી ગોપી જે દૂધ દહીં માખણના આવું કરતી હોય, અને એને મારે તત્વજ્ઞાન શું દેવાનું હોય? એને તો 1 મિનિટમાં સમજાવી દઈશ. એટલે તરત જ ઉદ્ધવજી જાય છે એ ભગવાનની રાહમાં. આહા, રોજ એક ગોપી જ્યાં વૃંદાવનથી ગોકુળ વ્રજથી જ્યાં મથુરાનો રસ્તો હોય ને ત્યાં રોજ સવારે એક ગોપી બેહી જાય. આ જ આવશે, આ જ આવશે, આ જ આવશે. સાંજ થાય ને, સૂર્યાસ્ત થાય પછી એ રડતી રડતી ઘરે વહી જાય. આજ ન આવ્યા, આજ ન આવ્યા, કાલ આવશે, કાલ આવશે. આટલી હદે પ્રેમ કરે ગોપીઓ. એ ગોપી નિત્ય સમય પ્રમાણે બેઠી હોય. એવામાં આ ભગવાનનો રથ આવ્યો. ખૂબ જ રોમાંચિત, ખૂબ આનંદિત થઈ ગઈ. આવ્યા ભગવાન, આવ્યા ભગવાન. અને એમ રાજી થતી રાતી જ્યારે રથ નજીક જોવે છે અને ખબર પડે આ તો એ નથી, કોઈ છેતરવા વાળો આવ્યો છે.